નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છે ધોરણ 11 વિષય એસપીસીસી મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છીએ। 50 માંથી 50 આવે એવો વિડીયો છે આ સેકન્ડ એક્ઝામ 2024 ની અંદર। આ વિડીયો તમને ખૂબ હેલ્પફુલ થશે। તમને ખબર છે કે કાલે એક્ઝામ છે એટલે હું તમારો ટાઈમ વેસ્ટ નહીં કરું, ઇન્ટ્રો ને લગાવું, સીધા આપણે આઈએમપી ઉપર આવી જઈશું। તો ચલો વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ। દેખો આ સેક્શન સી જે છે એ તો 2-3 લીટીના હોય એટલે તમે કરી લેશો, ચોપડીમાંથી કરી લેજો કાં તો પીડીએફ ની અંદર છે એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને એ કરી લેજો, બરાબર। તો આટલા છે કેટલા 24-25 જેવા છે, તમે જોઈ લેજો। અહીંયા નંબર જે છે એ ઊંધા સીધા છે, એના ઉપર તમે ના રહેતા, ખાલી તમે પ્રશ્નો જોઈ લેજો એકવાર, ઓકે। તો આઈ હોપ કે તમે સેક્શન સી ના સ્ક્રીનશોટ પાડી લીધા હશે। હવે જે મિત્રો વાત કરીએ સેક્શન નંબર ડી। સેક્શન નંબર ડી ની તો પહેલા તમે સ્ક્રીનશોટ પાડી લો, તમને ટીક કરાવો પછી, ઓકે। પહેલા તમે આટલા 1 થી 10 જે સ્ક્રીનશોટ પાડી લીધો છે, આઈ હોપ કે સ્ક્રીનશોટ પાડી લીધો છે। પછી વિદ્યાર્થી મિત્રો આ જે બીજા જે છે 26 એ તમે સ્ક્રીનશોટ પાડી લો, એટલે તમને ખબર પડે કે આટલા પ્રશ્નો કરવાના એટલે કરવાના, આટલા પ્રશ્નો તમારે જોઈને તો જવાના જ, ઓકે। હું એવું નથી કહેતો નહીં કરવાના, જોઈને તો જવાના બધા પ્રશ્નો, એટલે કે મેં તમને કીધા એટલા પ્રશ્નો, ઓકે। હવે તમને ટીક કરાવું તો પહેલું જે છે સેક્રેટરીનું મહત્વ જોઈ લેજો, બીજો બી જોઈ લેજો, ઓકે। પછી આ આવેદનપત્ર નિયમનપત્રનો જોઈ લેજો, સ્વેટ ઇક્વિટી શેર જોઈ લેજો, બરાબર। પછી વિદ્યાર્થી મિત્રો આની અંદર આવેદનપત્રનું મહત્વ જોઈ લેજો। પછી આની અંદર કોઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં। પછી ડીમેટ ખાતું ખોલાવવાની જરૂરિયાતો જોઈ લેજો, ઓકે। પછી સેક્રેટરીની સત્તાની મર્યાદાઓ, મૂડીની કલમ, પછી ડીમેટની ખાતાની મર્યાદા છે, ઓકે। ધ્યેયની કલમ, બરાબર। સેક્રેટરીમાં કયા પ્રકારના ગુણ હોવા જોઈએ એ બી તમારો આઈએમપી થઈ જશે, ઓકે। પછી અહીંયા નિયમનપત્રમાં સેક્રેટરીની ફરજો, ઓકે। ટૂંકમાં લખો નામની કલમ, નામની કલમ કહો ધ્યેયની કલમ, આ બેમાંથી પૂછાશે, ઓકે। જોતા જજો। હોદ્દાનો અંત કેવી રીતે આવે છે એ બી જોઈ લેજો। હકના શેર અંગે સેક્રેટરીની ફરજો, તો આટલા જોઈ લેજો, બરાબર। મેં તમને ટીક કરાય પ્રમાણે સેક્શન નંબર ઈ ઉપર આવી જાઓ। સેક્શન ઈની અંદર મોસ્ટ ઓફ પત્ર નથી પૂછાશે, સેક્શન એફની અંદર પત્ર પૂછાશે, પણ કદાચ પૂછાઈ જાય તો આ બેનું કદાચ ફોર્મેટ જોતા જજો, એક આ બે આપી છે, ઓકે। તો અહીંયા ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર મોસ્ટ વેરી આઈએમપી છે, જોતા જજો, ઓકે। જોતા નહીં, તૈયાર કડાકટ કરજો, કડાકટ, ઓકે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે સીધા આવી જાઓ પ્રશ્ન ઉપર। બીજો જે છે એ છે હકના શેર, એટલે હકના શેરની જોગવાઈઓ, આ તમારો વેરી આઈએમપી થઈ જશે। બોનસ શેરવાળો બી જોઈ લેજો, ઓકે। પછી આપણે આગળ જોઈએ તો ઉઘરાણી અંગેના પત્રોના વિવિધ તબક્કાઓ, બરાબર। પછી પ્રેફરન્સ શેરનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ, આ એક જોઈ લેજો, બરાબર। અને વચ્ચે જે પત્રો આવતા હોય છે મેં પત્રો ઠીક નથી કરાયા, જોઈ જજો, ઓકે। પત્રો ઇક્વિટીની લાક્ષણિકતાઓ જોઈ લેજો, બરાબર। પછી હાવસ, તો આટલા છે, ઓકે। હવે વાત કરીશું સેક્શન નંબર એફ। બીજા તમને જે લાગતા હોય જોઈ લેજો, ઓકે। મેં તો તમને કહી દીધા। વાત કરીશું સેક્શન નંબર એફ। સેક્શન નંબર એફની અંદર આ પત્રો જો છે જ, તમે તમારા સ્ક્રીનશોટ પાડો તો પાડી શકો છો, ઓકે। આટલા 12 પત્રો છે, બરાબર। હવે આમાંથી તમારે કયા કયા કરવાના, તો આ એક તમને પહેલો એક પૂછાઈ શકે, બરાબર। પછી આપણે વાત કરીએ તો આગળ કપરકબીવાળો પૂછાઈ શકે, બરાબર। સુતરાઉ કાપડનો મોટો જથ્થો, એટલે કે ચોથો બી વેરી આઈએમપી રહી જશે તમારો। પછી ટ્રક હડતાલવાળો બી વેરી આઈએમપી રહી જશે, ઓકે। પછી આ કુલ 3 કિગ્રાની ગઢવાળો, બરાબર। ફેન્સી ફેશનવાળો અને લાસ્ટ ગીવ એન્ટર કલેક્શનવાળો, બરાબર। રમતગમત 11મું અને 12મું જોઈ લેજો, ઓકે। તો આઈ હોપ કે મેં તમને જે ટીક કર્યા હશે આ બી બધા પત્રો જોઈને જજો, બરાબર। આ સેક્શન એફ તમે સ્ક્રીનશોટ પાડી લેજો, આ સેક્શન ઈ પણ તમે સ્ક્રીનશોટ ના પાડો તો એ બી પાડી લેજો, બરાબર। લો સ્ક્રીનશોટ લઈ લેજો, ઓકે। તો આઈ હોપ કે તમે સ્ક્રીનશોટ લઈ લીધા હશે અને વિડીયો તમને થોડો હેલ્પફુલ થવાનો હશે। વિડીયો સારા લાગે લાઈક કરી દેજો, ચેનલની અંદર નવા તમે સબસ્ક્રાઈબ કરજો, બે લાઇકનને જરૂર પ્રેસ કરજો। મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ।